ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, હવે થોડોક સમય 2-5 દિવસ પછી આપણે મોટો પ્રોબ્લેમ આવી રહ્યા છે, એમાં ખાસ ધનતેરસ બરાબર છે. તો એ બાબતે થોડીક વાત કરશું. પહેલાં આપણા જે ડોહાઓ હતા, દાદા પરદાદા પૂર્વજો, એ ધનતેરસની પૂજા કઈ રીતના કરતા? એમનું ધન કયું હતું? એમનું ધન હતું ગાય માતાઓ અને પશુધન, જે પશુ કહેવાતું બરાબર છે. અને ગાય માતા અલગ, પશુમાં ઘણા બધું આવે, ગાય આવે, ભેંસ આવે, બકરી આવે, આ બધું ધન કહેવાતું એમનું. અત્યારની પ્રજા કેવી થઈ ગઈ છે? સોના, ચાંદી, હીરા, જવેરાત, પૈસા, આ એમનું ધન કહેવાય છે, એની પૂજા કરે છે બરાબર છે. તો આખી પૂજા ખોટી છે, આવી પૂજા ના હોવી જોઈએ. અત્યારની પ્રજા આ ગોડી થઈ છે, એની પાછળ એક ખોટી ગોળી થઈ છે. આપણું ધન જે મેઇન ધન છે, આપણી પશુપાલન, ના કીધું કે આપણી ગાય માતા, એની પૂજા થવી જોઈએ. એ આપણું ધન છે, એનાથી મોટું બીજું કોઈ ધન જ નથી. પણ અત્યારની પ્રજા તો બધી અવળે રસ્તે ચડી ગઈ છે. તો આ રીતના ના હોવું જોઈએ. આપણો જે ધન છે એની પૂજા કરો, બાકીની પૂજા કરવાની. આ તમે કદાચ પૂજા કરો છો તો તે રીતના કરો છો. ગાયનું દૂધ લઈ એનાથી પૈસાને પવિત્ર કરી, પાણી ગંગાજળ લાવીને પવિત્ર કરો છો, એ રીતના એની ધનની પૂજા કરો છો. તો મતલબ શું છો? ગાયની તો જરૂર પડી જ ને. તો મેઇન ધન આપણું એ જ છે, બાકી કોઈ આપણું ધન નથી. બસ એ જ કહેવા માગું છું. વિડીયો એટલો શેર કરો કે દરેક વ્યક્તિ સુધી આ પહોંચે. કારણ કે અત્યારે લોકો આ જે સોના ચાંદી પાછળ ભાગી રહ્યા છે ને, એનું અત્યારે તમે જુઓ કેટલે પોક્યું છે. 2 લાખે તો ચાંદી કિલો પોકી ગઈ છે. 1.5 લાખે સોનું તોલું પોકી ગયું છે. આ ધનમાં પોકાડી દીધું છે, નહીં તો આટલા પોકે નહીં. આની પહેલાં તમે વર્ષો પહેલાં જોયો હોય તો એના ભાવ આટલા નહોતા. બસ એ જ કહેવા માગું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.